આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકારે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોની આવક અને ખાદ્યાન્નનું ઉત્પાદન વધારવા માટે અનેક પગલાં લીધા છે, જેમાં ઉત્પાદનમાં વધારો, ખર્ચમાં ઘટાડો, નુકસાનનું વળતર અને તેમના ઉત્પાદન માટે વ્યાજબી ભાવ આપવાનો સમાવેશ થાય છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌહાણે કહ્યું કે ખાદ્યાન્નનું ઉત્પાદન 2013-14માં 246 મિલિયન ટનથી વધીને આજે 353 મિલિયન ટન થયું છે. તેમણે કહ્યું કે કઠોળનું ઉત્પાદન પણ 2013-14માં 16 મિલિયન ટનથી વધીને 25 મિલિયન ટનથી વધુ થયું છે. જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 12 ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધી જાહેર કરાઈ છે. આ ઉપરાંત અન્ય એક જાહેરનામામાં જિલ્લા સેવા સદન ભુજ તથા વિવિધ તાલુકા મથકો ખાતે આવેલા મધ્યસ્થ સેવા સદનો તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, દરેક પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓની પરિસરથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ પર બેસવા પર આગામી 12 ઓગસ્ટ સુધી મનાઈ ફરમાવવામાં આવી છે. અનધિકૃત ગેરકાયદેસર રીતે 4 કરતાં વધુ વ્યક્તિઓને એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થવા, કોઈ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા કે રેલી સ્વરૂપે એકઠા થઈને આવેદનપત્ર આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અનધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો ધરાવતા બિનઅધિકૃત વ્યક્તિઓને સરકારી કચેરીઓમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાવડા નજીક મધરાત્રે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે 12:11 ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ આંચકાની અનુભૂતિ નહિવત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે અને તાજેતરમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. એક સપ્તાહમાં આ ચોથો આંચકો નોંધાયો છે. જિલ્લાના શિક્ષણ, ગૌચર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છની શાળાઓમાં કુલ મહેકમની 31% જગ્યાઓ ખાલી છે અને 14% જેટલા શિક્ષકો જિલ્લા ફેરની રાહમાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરાય અને સ્થાનિકોને પ્રાથમિકતા મળે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગ્રામ પંચાયતોની નીમ થયેલી ગૌચર જમીનનું સરકારી ખર્ચે ડિમાર્કેશન થાય, ગૌચર જમીનના વિકાસ માટે સત્તા ગ્રામ પંચાયતોને સોંપાય, ગૌચર વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ ડીએમએફની ગ્રાન્ટ બાબતે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે ગામમાંથી વધુ રોયલ્ટી આવે છે તે ગામોને ડીએમએફની ગ્રાન્ટ તે પ્રમાણમાં ફાળવવા અને આવા ગામોમાં વિકાસના કામોને પ્રાથમિકતા અપાય તેવી રજૂઆત કરાઈ છે. કચ્છનું પાટનગર ભુજ જેની ગોદમાં વસ્યું છે એ ભુજિયા કિલ્લાની તળેટીમાં આજે નાગપંચમી નિમિત્તે મેળો ભરાયો છે. લોકો ભુજિયાના શિખર પર ચડવાનો આનંદ માણે છે. 2001ના ભૂકંપ પછી ભુજિયા કિલ્લા વિસ્તારમાં સ્મૃતિવનનું નિર્માણ થયું છે. આ વખતે સારા વરસાદના કારણે ડુંગર પર હરિયાળી છવાઈ છે, જેથી લોકોમાં મેળો માણવાનો અનેરો આનંદ જોવા મળે છે. ઐતિહાસિક જાણકારી મુજબ ભુજ શહેરની સુરક્ષા માટે કચ્છના રાજવી રાવ ગોળજી અને દેશળજી પ્રથમના શાસનકાળમાં 520 ફૂટની ઊંચાઈ ધરાવતા કિલ્લાનું નિર્માણ થયું હતું. રાજાશાહી પરંપરા મુજબ આજે મેળાના પ્રારંભે જ રાજ પરિવાર દ્વારા 293 વર્ષની રાજ પરંપરા મુજબ પૂજા કરવામાં આવી હતી. મેળાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેમાં આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફ જતો માર્ગ, સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાથી આત્મારામ સર્કલ, જથ્થાબંધ માર્કેટથી આત્મારામ સર્કલ 4 રસ્તા તરફ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાપરના દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 110 લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 36 દર્દીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે. હવામાન વિભાગે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. રાજ્યમાં આજે 69 તાલુકામાં વરસાદ થયો છે. કચ્છ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આદિપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી.
એશિયાડ રમતોમાં સમાવિષ્ટ યોગાસન સ્પોર્ટ્સમાં કચ્છના શ્રેષ્ઠ યોગ રમતવીરોનું કૌશલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત થાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા દરમિયાન 3 વય જૂથમાં 10 વિવિધ પ્રકારની ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.